છેલ્લે છેલ્લે મરતા મરતા એણે એમ કીધું છે કે હું મરી જાઉં ને કચ્છી કદાચ મારી દીકરીનો કાગળ આવે ને તો જ્યાં મને બાળવામાં આવ્યો ને ચિત્તાનો રાખનો ઢગલો પડ્યો હોય ને ત્યાં આવીને પત્ર મૂકી જજો, તોય મારા આત્માને શાંતિ થશે કે મારી દીકરીનો પત્ર તો આવ્યો છે. હવે તો ભગવાનની દયા છે. પહેલા તો દીકરી જાતી ને એટલે પછી એના સમાચાર માન બાન મળતા નતા. ફોન, કાગળ આવે ને કાગળ, તોય બાપ રાહ જોતો હોય. રોજ પોસ્ટમેન ને પૂછે કે મારી દીકરીનો પત્ર આવ્યો છે. ગામમાં અભણ માણસ રહેતો હતો, દીકરીને વિદાય આપી દીધી. કીધું તું બેટા કાગળ લખજે, હો પત્ર લખજે. બાબુજી હું એક ચોપડી ભણી છું, મને બરાબર લખતા નથી આવડતું, બીજા કોઈ પાસે લખાવજે, પણ તારા કાગળની હું રાહ જોઈશ, કારણ કે હું એકલો છું, તારી માં નથી ઘરમાં. રોજ એ માણસ કાકા ટપાલી પાસે આવીને પોસ્ટમેનની પોસ્ટ ઓફિસે બેસી જાય. જેવો થેલો આવે ને રાજી થાય, થેલો આવી ગયો, કાગળ નીકળશે જોતો. અને થેલો ખોલે, અંદરથી ટપાલી જોવે, કાકા તમારો કાગળ નથી આવ્યો. હિમાલય જેવો નિસાસો નાખડી બાપ મજૂરીએ વ્યો જાય. મજૂરી કરી આવે, હાથે રોટલા ઘડે. રોટલા ઘડતા ઘડતા બાપને દીકરીને યાદ આવે, બહુ યાદ આવે. ત્યારે રોટલો ન ખાય, ગાયને ખવડાવીને સૂઈ જાય. હજી કેમ પત્ર નહીં આવ્યો હોય? 1 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ નહીં, 10 વર્ષ વ્યા ગયા પણ દીકરીનો પત્ર નથી આવ્યો. સૂરજ ઉગવાનું ભૂલી જાય પણ બાપા પોસ્ટ ઓફિસે જવાનું નથી ભૂલ્યા. રોજ સવાર પડે પોસ્ટમેન પાસે. ચાચા, હવે તો પોસ્ટમેનને પણ દયા આવે છે કે ક્યારેક હું આ દીકરી રહે છે ત્યાં, એનું બહુ દૂર છે અહીંયાથી, ગુજરાતમાં છે બેટા. કચ્છવાળા માણસો માટે ગુજરાત દૂર હતું ભાઈ, બહુ દૂર છે મારી દીકરી, કોઈ પત્ર નથી આવ્યો. 12 વર્ષ 15 વર્ષ વીતી ગયા પણ દીકરીનો પત્ર ન આવ્યો. વિદાય આપ્યા પછી દીકરીનો ચહેરો એ તરવરે છે પોતાની નજર સામે, હજી કેમ નહીં આવ્યો હોય. અને એક દિવસ ટપાલીએ જ્યારે થેલો ખોલ્યો અને કાકાના નામનો પત્ર વાંચ્યો, દોડીને ટપાલીને એમ લાગ્યું કે આજ ખજાનો મળી ગયો હોય. દોડીને આવીને જુએ છે તો પોસ્ટ ઓફિસનો ઓટલો ખાલી હતો. કાકા નહોતા આવ્યા. આજે કેમ નથી આવ્યા? આજે તો એમનો પત્ર આવ્યો છે. અને ટપાલી દોડતો દોડતો 11 વાગ્યા હતા અને જાય છે કાકાનું ઘર ગોતતો ગોતતો. ક્યાં છે? કે ફલાણી જગ્યાએ. તપાસ કરી, કાકા ક્યાં? કે કાલે રાત્રે ટાઢમાં ઠંડીમાં એ બાપ ઠૂઠડાઈ ગયો અને રાત્રે મરી ગયો. છેલ્લે શું કીધું? છેલ્લે છેલ્લે મરતા મરતા એણે એમ કીધું છે કે હું મરી જાઉં ને કચ્છી કદાચ મારી દીકરીનો કાગળ આવે ને તો જ્યાં મને બાળવામાં આવ્યો ને ચિત્તાનો રાખનો ઢગલો પડ્યો હોય ને ત્યાં આવીને પત્ર મૂકી જજો, તોય મારા આત્માને શાંતિ થશે કે મારી દીકરીનો પત્ર તો આવ્યો છે. તોય મને ટાઢક થશે, મને હૈયામાં વિરામ આવશે, કારણ કે મારી દીકરીનો પત્ર નહીં. પત્ર લઈને ટપાલી સ્મશાનમાં જાય છે. ચિત્તા સળગતી હતી, ત્યાં જઈ અને પત્ર વાંચ્યો, દીકરીના ભાવ વાંચ્યા. ટપાલીને ખબર પડી કે ઓહો, બાપ દીકરીનો આટલો અદ્ભુત નાતો હોય છે. એ પત્રને ચિત્તામાં મૂકે છે અને જાણે એ પત્ર ચિત્તામાં ગયો અને એ કાકાનો આત્મા સ્વર્ગમાં ગયો હોય ને એવું લાગતું હતું. બાપનો આ નાતો હોય દીકરી માટે. હવે શું સમાચાર? એ કોયલ હતી, ઉડી ગઈ. અને પછી શું કહે છે અહીંયા? આયખું વેઠીને પાન પીળું રે થયું, માડીની આંખોમાં આંસુ ના રહ્યું. વનનું પિયરિયું સોનું રે પડ્યું, એના ટહુકે ટહુકા હવે ના રહ્યા. કોયલ ઉડી રે ગઈ ને પગલા પડી તો રહ્યા.